હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. તો વહેલા વહેલા તો ઉઠી ગયા, કામકાજ કરી નાખ્યું અને તો માથું વાળા ટૂચે છે. આવો બેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો બોલો. ગુડ મોર્નિંગ. વહેલા ફુવારા ચાલુ છે. કને આવા ફુવારા છે કને બટાકા વાળા કોમેન્ટ કરજો. તો ગાઈસ, તો મીતુ ભાઈ તો પતંગ ચડાવતા હતા. તે મીતુ પતંગ જઈ ગઈ પહેલાં તો પતંગ બે વેટાઈ પડી ગઈ છે અને આ તો હવે દોડો વેટી છે. ચારનો પતંગ ચડાવતો એટલે સંજય જઈ ગયો તારે તો જો બટાકા વાયેલા છે ને પતંગ તો ચડાવતા તો ચડાવતા ચોય પડી ગઈ. ગાઈસ પેલા તો પતંગ ઉડ્યો છે. ગાઈસ પેલા પતંગ તો પાડી નાખી છે. પછી કશું કેરીઓ પાડે તો શું કરે છે? એ પતંગ પાડી જો ગાઈસ પતંગ તો લઈને આવી ગયો. દોડો તૂટી ગયો પણ ચાલે. કાતરો આવે છે હમણાં બોલશે પાડી જાય તો પાછો વળે બોલવાની વિકાય એટલે એ તો ઉતરેની કેટલી વાર પતંગ ચડાવતું છે. કોણ કોણ આમ પહેલાંથી પતંગ ચડાવતું કોમેન્ટ કરજો. તો ગાઈસ બંકે પતંગ તો લાવી હો લાવી લ્યા એ લાવી દેખો ગાઈસ પતંગ તો લાવી થોડી ફાટી પણ લાવી ખરી. તો અમે પણ પતંગ ચડાવશું. ચાલો વ્લોગમાં આગળ મળીએ. જો ગાઈસ આ પતંગ તો ચડાવવા મળે ટેણીઓ કેટલી હશે લે પતંગ પેલી રી દેખો જબરી પતંગ ચડાવતા આવડે છે ટેણીઓ તો. જો ગાઈસ રજત પણ આવી રહ્યો છે. હેડ પતંગ ચડાવરાવું તો જોતો ચે જોતો તું ચે જ્યા તો લે પતંગ ચડાવી મોં પતંગ પકડાવે. હા મોં પતંગ પકડાવે. જો તો મને ભણો બેસી આજા પતંગ ચોઈ જી લે પેલી પતંગ પકડવી છે. હે પતંગ પકડાવ લે પતંગ પકડવા લે લે. તો જો ગાઈસ રજત પર પતંગ ચડાવે છે. ઓહો લે ઈ સાલ છે. તો ગાઈસ પતંગ ચડાવવામાં લઈ ગયો તો હવે તો મમ્મી લીધી હતી છે ભણો રહી ગયા જેમ કે ચાયને દોડી હેડી જાય એટલે ના હાલી. છોકરો ફિકરી પકડશે ફિરકી પકડશે અને મમ્મા પતંગ ચડાવશે. આ તો ફિરકી લઈને ઉડી ગયો. જો ગાઈસ હવે બધા ઢાબા ઉપર પતંગ ચડાવાઈ જાય. આ તો ઠીક છે એટલે ચડાવતો ન હોય ઢાબા ઉપર આવી પહોંચે છે. જો ગાઈસ મીતુ હે રજત છે ને આ તો હું બેસી ગયો છે. કોકડી વળીને બેઠી તો ઢાઈ આવતી અંગુલ હતું હવે કઈ સાથે રમવા માંગે છે અને પતંગ ચડાવે છે. જો ગાઈસ જો રજત ને મામા બે રમવા જોઈ છે. પુસાર વાટવા જઈએ કઈ નથી શકતા તો પકડે છે મારા તો જ પડશે. હવે હા કરે કોને કોને ખાતા હોય કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે હકલ્યા હું તો બધા ખાઈ જાય. તમારે કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરજો. તો ફટાફટ કપડાં ધોવા જતા રહીએ. ગાઈસ ફટાફટ કપડાં ધોઈએ પછી મળીએ પાછા વ્લોગમાં. તો ગાઈસ કપડાં બીજા ધોઈ નાખ્યા. જુઓ પેલા આવી ગયા કપડાં તો ધોઈ નાખ્યા છે. હવે ખાવા બનાવવાનું છે તો અપેક્ષા બનાવશે ને તો કંઈ કામ નથી. રજત પણ નસ્યો તો કાઢ્યું આવશે આવ્યો રજત. ચાલો તો મળીએ આગળ બ્લોગમાં પછી. તો ગાઈસ હવે બનાવવાનું છે ખાવા પણ કઢી બનાવવાની છે તો એના માટે લઈ છીએ લેવા જઈ રહ્યા છીએ મરચાં. જો ગાઈસ ટમાટર અને ફૂલ તો કેવડા થઈ ગયા. પેલા ઊભા મરચાં જો કાલ સારી લીધી હતી અહીંયા મરચાં હજી તો હજી બધી પડી છે. જો ગાઈસ મરચાં કેટલા મોટા હોય છે.
વાટ લાગે ને કેટલો વાગે તો જડતો નહીં. તો ફટાફટ મરચાં વેણી લઈ જઈએ બરા. ભાઈ મરચાં લઈને આવી ગયો ઘરે. હવે મરચાં કાપીશું, ડુંગળી કાપીશું, મસ્ત કઢી બનાવીશું. તો ચલો ફટાફટ કઢી બનાવી પછી મળીએ બ્લોગમાં. ગાઈસ ખાવા પીવું તો બની ગયું છે અને દેખો કઢી ખીચડી અને બાજરીના રોટલા છે. તારી બધાને ખાધું હોય તો કોમેન્ટ કરજો. અમારે હવે ખાવું છે ને તો નાટક કરે રાખી દઉં. ચલો તો ખાઈ પીને પછી મળીએ બ્લોગમાં. તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું, ખાઈ લીધું. હવે મળીશું મોડા 3 વાગે. જો 3 વાગી ગયા છે, ચાલો ટાઈમ થઈ ગયો છે. તો જો ભૂસી ભરી ગઈ મેગી. ચાલો ટાઈમ થઈ ગયો છે. જો બધા ચા પી. તો ગાઈસ મળીએ મોડા બ્લોગમાં. બોલે દાદી પાલકપુરી બનાવવા તો તમે ચડદેવા ગઢ દી છે ના રે સારું એવો થોડો કમા બરાબર બંધ થઈ જાય તો લોકો મળશું અરે ગા અરે વિયા ઠીક હો બોલો કેમ ચલો લોકો છે ભગવાન પૂછે છે કે તન તને વિડિયો નમને આપી अदरक एक नहीं बनाना है चिकन जो बनाना है एक नहीं किया नहीं है बोल देखियो ठीक करो भाई नमक लो खाવાનું હેલો ગાઈસ મેગી જોતાડો અમાર વઘારમાં તો કોઈ નાખવાનું ડેડી જવા જાય છે મેશી ના બોલ ના જાય टेस्टी बनाई टेस्टी चढ़वा दे मम्मी क्या चढ़वा रहा हाय ने बड़ी हाय ने बड़ी मरचू વધારે મરચું છે ને લીલો મરચા છે ના વધારે મરચું તો આવે એટલે હા એટલે ના હોય હવાની છે ને લીટી થઈ મારો લંગે બનાવે છે પાણી જતું નાખવાના એ જો આ મસાલો નાખી દે હા શીખો લાય છે મસાલો તો હવે પડે પાછું એમને કમ ના આવે કે હમણાં શાક આવ્યું જો કાસું રહ્યું એટલે નખવાની પડી જવું ગાતે નથી રવ્યો એમને બફાઈ જતું બધું મેગી તો બની નો તઈ ભાળી જો ગાઈસ કઢી ખીચડી ખાવી હોય તો આવી જાજો કોઈને તો ખાઈ રહ્યા છીએ મસ્ત મેગી પણ બની ગઈ છે દેખો કેને કેને મેગી ખાવી છે કમેન્ટ કરો જો તો ગાઈસ હેલો ગાઈસ આ અમારે ખાવકડ વેડા કરી રહ્યા છે એક વાર તો લઈને ગયા બીજી વાર આયા છે Hi guys. શું કરો યાર? મેગી બનાવી છે અમે તો. એ ચીલી બનાવી? ઓહો, ઘણી બનાવી છે. બનાવી છો? ના ના અમે કોઈ ના આવતા નહીં ઘરે બનાવી. કેવું છે? ને વા પેલો પ્રેમનું બગીનું. ગાઈસ બધું કામકાજ કરી નાખ્યું, કઢી ખીચડી ખાધી, મેગી ખાધી ને રજત પર રખડા છે. તો રહોડા મનાડી છે?
તો ગાઈસ અપેક્ષાને મારા મમ્મી બને ગયા છે સાર લેવા, મારા પપ્પા નવી બને તો શેતાવન યાદી છે અને આ નવરો છે મોય નવરી છે. તો ચાલે મળીએ આગળ બ્લોગમાં પછી. જો 5 વાગી ગયા છે ને બધા સાર લેવા જઈએ. રજા તો પેલા રમેરારો ખેતરમાં. તો ગાઈસ હવે તો બીજું કાંઈ કામ નહીં, ખાવા બનાવવાનું છે એ તો પછી મોડા બનાવશે, બીજું તો કંઈ કામ છે નહીં હાલ. તો હવે મળીએ મોડા બ્લોગમાં. તો ગાઈસ અપુબેન તો બધા આવી ગયા સાર લઈને, હવે તો દળનું કરે છે ફટાફટ ઘંટીને દળી નાખશી. બધા બહાર છે ને દેશી તો દેખો બધા બહાર જ છે એટલે જો તો ગાઈસ તો દેખો રાત પડી ગઈ છે. મેં ખાવા બનાવી, શું બનાવી લી જો તો પેલા ને તેમની વાઈફનો ફોન આવ્યો છે. ચલો હવે જવું. જો ગાઈસ તમારા ભાભીનો ફોન ચાલુ છે તો હવે કામકાજ ચાલુ છે. તો બધા અંદર બોલી નાખીએ છીએ. તો ગાઈસ મારી મમ્મી કામ કરે છે દેખો. ગાઈસ હવે ખાવા બનશે એટલે ખાવા ખાઈ લઈશું અને પછી સૂઈ જઈશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી મિત્રો, મળીશું કાલના વ્લોગમાં.